નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સફી શેખ। જોઈએ આજના નવા સમાચારો। નેત્રંગ પોલીસે 15 ઓગસ્ટને લઈ હાથ ધરેલા વાહન ચેકિંગ દરમિયાન આંતરરાજ્ય ચોરી કરતી ટોળકીનો પર્દાફાશ કર્યો છે। ડેડિયાપાડા તરફથી આવતી હોન્ડાઈ i20 કારને પોલીસે રોકવાનો પ્રયાસ કરતા કારમાં સવાર શખ્સોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો। જોકે પોલીસે પીછો કરી કારને રોકી 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। કારની તપાસ દરમિયાન સોના ચાંદી જેવા દેખાતા ઘરેણાં, ભગવાનની મૂર્તિઓ, દીવાની થાંભલીઓ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો। પૂછપરછમાં આરોપીઓએ 13 ઓગસ્ટની રાત્રે કર્ણાટક બેલગાવી જિલ્લાના કુત્તીર ખાતે સોનાની દુકાનમાં ચોરી કરી હતી કબૂલાત કરી હતી હોવાનું પોલીસની પ્રેસ નોટમાં જણાવ્યું છે। પોલીસે 3 આરોપીઓએ પાસેથી કાર સહિત કુલ રૂપિયા 6,55,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। ઝડપાયેલા આરોપીઓમાં રાજસ્થાનના દિલીપસિંહ રાવત, નારનસિંહ ઉર્ફે પવન રાવત અને મધ્યપ્રદેશના અર્જુનસિંહ રાઠોડનો સમાવેશ થાય છે। પોલીસે કિત્તુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ઘરફોડ ચોરીના ગુના પણ શોધી કાઢ્યો છે અને ફરાર આરોપીઓને શોધખોળ હાથ ધરી છે।